નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂના ગેરકાયદે વેપાર સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. એલસીબીએ ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 576 બોટલો સહિત 1,07,760 રૂપિયાનો કુલ મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર મયુર ધ્વજસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતી અને તે દરમિયાન બાતમી મળી હતી કે બોર તળાવ વિસ્તારનો એક શખ્સ કુંભારવાડા રેલવે ફાટક પાસે સિંહા કોલોની પાછળ બાવળની કાંટામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી મોટરસાયકલ મારફતે હેરફેર કરી રહ્યો છે. બાતમીના આધારે એલસીબીની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો અને તે દરમિયાન પ્રજ્ઞેશ અનિલભાઈ પીઠવાને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂની 576 સીલ પેક બોટલો તેમજ હીરો હોન્ડા પેશન મોટરસાયકલ કબજે કરવામાં આવી છે. આ મામલે આરોપી વિરુદ્ધ બોર તળાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.